અમેરિકામાં ગેરકાયદેસર રીતે જે લોકો વસવાટ કરી રહ્યા હતા તે લોકોને વતન પરત મોકલવામાં આવી રહ્યા છે। ત્યારે અમેરિકાથી પરત ફરેલા બળદેવભાઈના ઘરે ન્યૂઝ 18 પહોંચ્યું। માણસાના બાપુપુરા ગામમાં રહેતા બળદેવભાઈ ચૌધરી પરત ફર્યા, જ્યાં અમારી ટીમ પહોંચી। બળદેવ ચૌધરીના પરિવારજનોમાં સન્નાટો વ્યાપેલો છે। બળદેવભાઈ ચૌધરીના પરિવારજનો જે કશું બોલવા તૈયાર નથી। ગામમાં ઘણા લોકો અમેરિકા હોવાની વાત વહેતી થઈ છે, જેમાં 3000ની વસ્તી ધરાવતા ગામમાં 600 વ્યક્તિ વિદેશમાં હોવાની માહિતી છે। ગાંધીનગરના માણસા તાલુકામાં બાપુપુરા ગામમાં ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે। આપ મારી પાછળ જે મકાન જોઈ રહ્યા છો તે જિગ્નેશભાઈ બળદેવભાઈ ચૌધરીનું છે। 39 વર્ષ તેમની ઉંમર છે। હાલ પરિવારજનો કશું પણ બોલવા તૈયાર નથી। પરિવારજનોમાં સન્નાટો વ્યાપી ગયો છે। ગામમાં પણ સન્નાટો છે, જેની પાછળનું કારણ છે કે જિગ્નેશભાઈ જે અમેરિકા ગયા હતા અને અમેરિકાથી તેઓ પરત ફર્યા છે। આ પરિસ્થિતિને લઈને ખાસ કરીને ગ્રામજનો કશું બોલવા તૈયાર નથી। પરિવારજનો પણ કહે છે કે માનસિક અવસ્થાને કારણે આ પ્રકારની કોઈ પણ વાત તેઓ કરવા તૈયાર નથી। જિગ્નેશભાઈ જેઓ અહીં રહેતા હતા તેઓ અમેરિકાથી પરત આવી ચૂક્યા છે અને હાલ પરિવારજનો સાથે છે। કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓની વતન વાપસી। ગાંધીનગરના માણસાના એક પરિવારને ડિપોર્ટ કરાયો। જિગ્નેશ ઝાલા, તેમના પત્ની અને 2 પુત્રીને પરત મોકલાયા। માણસાના જામડા ગામમાં પહોંચી ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ। પરત મોકલાયેલા પરિવારના ઘર પર તાળું જોવા મળ્યું। અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યાના 6 કલાક બાદ પણ પરિવાર ઘરે પહોંચ્યો નથી। અમેરિકામાં વસતા જે ગેરકાયદેસર ભારતીયો છે તેમાંથી 33 ગુજરાતીઓને પણ પરત મોકલવામાં આવ્યા છે અને હાલ અમે માણસાના જે ગામમાં છીએ કે જ્યાં જોઈ શકાય છે આપ જે થતરાલા વાસ આવેલો છે કે જ્યાં જિગ્નેશભાઈ ઝાલા અને તેમનો પરિવાર છે એમ કુલ 4 લોકો છે તેઓને પરત મોકલવામાં આવ્યા હતા। આ જે ગામમાં રહે છે જિગ્નેશભાઈ અને તેમનું અહીં મકાન આવેલું છે, જો કે આ મકાનની અંદર હાલ કોઈ જોવા મળી રહ્યું નથી, તાળું મારેલું જોવા મળી રહ્યું છે અને જે પાડોશી છે તેઓનું કહેવું છે કે જિગ્નેશભાઈનો જે પરિવાર છે તેઓને લેવા માટે ગયો છે પરંતુ હજી સુધી આવ્યો નથી। એટલે આપ જોઈ શકાય છે દ્રશ્યની અંદર અહીં ખાસ કરીને આ જે મકાન છે કે જ્યાં જિગ્નેશભાઈ અને તેમનો પરિવાર રહી રહ્યો હતો, હાલ આ મકાનની અંદર તાળું જોવા મળી રહ્યું છે। મહત્વની બાબત તો એ છે કે જે 33 ગુજરાતીઓ છે તેઓને પરત મોકલવામાં આવ્યા હતા। અમદાવાદ એરપોર્ટ પર આજે વહેલી સવારે તેઓ આવ્યા હતા અને અલગ અલગ જિલ્લાઓમાં જે જગ્યાએ રહેતા હતા ત્યાં પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે તેઓને રવાના કરવામાં આવ્યા હતા। જો કે ક્યાંક ને ક્યાંક એવી પણ આશંકા સેવાઈ રહી છે કે આગામી દિવસોમાં તમામ લોકોના નિવેદન પણ નોંધવામાં આવી શકે છે અને ખાસ કરીને તેમની પાસેથી જરૂરી માહિતી છે તે પણ પોલીસ દ્વારા મેળવવામાં આવી શકે છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, માણસા। અમેરિકાથી ડિપોર્ટ કરાયેલો પરિવાર વતન આવી પહોંચ્યો। પાટણના મણુંદ ગામના પટેલ પરિવારની ઘર વાપસી થઈ। એસઓજી પોલીસ પટેલ પરિવારને વહેલી સવારે ઘરે લાવી। કેતુલ પટેલ, તેમના પત્ની અને બાળકો સહિત પરિવારના 4 સભ્યોની ઘર વાપસી થઈ। જોકે ઘરે પહોંચ્યા બાદ પરિવાર ઘરને તાળા મારી અજ્ઞાત સ્થળે જતો રહ્યો છે। ગભરાટના કારણે પરિવાર સ્નેહીજનોના ઘરે જતા રહ્યા। એમના દીકરા ગયા હતા, એમની વાઈફ હતી ને એમના દીકરાના 2 દીકરા। કેટલા સભ્યો કુલ? 4 સભ્યો। 4 સભ્યો કેટલા સમયથી ગયા હતા? 6-1 મહિનાથી ગયા હતા મીડિયા દ્વારા। અને હવે આપને સીધા લઈ જઈએ રાજ્યસભા, જ્યાં વિદેશ મંત્રી એસ જયશંકર સંબોધિત કર્યા। In fact, illegal mobility and migration has many other associated activities also of an illegal nature. Moreover, those of our citizens who have been inveigled into illegal movement themselves become prey to other crimes. They are trapped into both moving and working under inhumane conditions. Members are aware that unfortunately there have even been fatalities in the course of such illegal migration. Those who have returned have also testified to their harrowing experiences. Mr. Chairman, sir, it is the obligation of all countries to take back their nationals if they are found to be living illegally abroad. This is naturally subject to an unambiguous verification of their nationality. This is not a policy applicable to any specific country, nor indeed one only practiced by India.
It is a general accepted principle in international relations. Sir, honorable members would be aware that the process of deportation is not a new one. I repeat, not a new one, and has been ongoing for several years. I would like to share with the House details of deportation from the United States since 2009. Their numbers, years-wise, as available with our law enforcement authorities, is as follows. 2009, number of deportees 734. 2010, 799. 2011, 597. 2012, 530. 2013, 515. 2014, 591. 2015, 708. 2016, 1303. 2017, 1024. 2018, 1180. 2019, 2042. 2020, 1889. 2021, 805. 2022, 862. 2023, 617. 2024, 1368. 2025, 104. Sir, deportations by the US are organized and executed by the Immigration and Customs Enforcement ICE authorities. The standard operating procedure for deportation by aircraft used by ICE, that is effective from 2012. I repeat, that is effective from 2012, provides for the use of restraints. However, we have been informed by ICE that women and children are not restrained. Further, the needs of deportees, including during transit, related to food and other necessities, including possible medical emergencies, are attended to. During toilet breaks, deportees are temporarily unrestrained if needed in that regard. This is applicable to chartered civilian aircraft as well as military aircraft. There has been no change, I repeat, no change from past procedure for the flight undertaken by the US on 5 February 2025. Honorable Chairman, sir, we are, of course, engaging the US government to ensure that the returning deportees are not mistreated in any manner during the flight. At the same time, the House will appreciate that our focus should be on strong crackdown on the illegal migration industry, while taking steps to ease visas for the legitimate traveler. On the basis of information provided by returning deportees about the agents and others involved, law enforcement agencies will take necessary preventive and exemplary actions. I thank you. One second. Please take your seat. Honorable members, take your seat. Will you take your seat? The House has to be run on some rules. Yes, sir. Your leaders are aware of it. Sir, I am aware of this. Please take your seat. Your party has not given your name. Honorable members, under Rule 251, a statement may be made by a minister on a matter of public importance with the consent of the chairman, but no question shall be asked at the time of the statement is made. 1 second. Have some patience. Don't jump the gun. My permission was taken by the Honorable External Affairs Minister to make the statement today. There was a request from the leader of the opposition, and that was agreed by the Parliamentary Affairs Minister and leader of the House, that looking to the public sentiment and need for clarity, some brief interventions may be allowed. I examined the requests that came from both sides, and I took the call that I'll be making
a departure that will not graduate to a precedent, and I would urge the members whose names have come to me to make brief interventions up to 3 minutes. I call upon Shri Randeep Singh Surjewala. 3 minutes. शुक्रिया सभापति जी। मौजूदा विषय जो विदेश मंत्री जी ने उठाया, आज राजनीति से ऊपर उठकर भारत माँ का सीना 140 करोड़ भारतीयों का सीना छलनी है। सपने जमी पर, हाथ में हथकड़ी, पाँव में जंजीर, स्वाभिमान जो है वो धूमिल होता हुआ। सर, 4 सिंपल क्लैरिफिकेशन माननीय विदेश मंत्री जी से हैं। पहली, क्या सरकार जानती है कि 5 फरवरी को 104 भारतीयों को हाथ में हथकड़ी और पांव में जंजीरें लगाकर, जहां 19 महिलाएं भी शामिल थी, 40 घंटे की यात्रा जिसमें एक टॉयलेट, इस अमानवीय तरीके से उनको जबरन भारत भेजा गया और सरकार चुप्पी साधे रही? क्या सरकार जानती है कि 7,25,000 ऐसे भारतीय हैं जिनको अमेरिका इसी प्रकार से वहां से निकालने की तैयारी कर रहा है? क्या यह व्यवहार एक आतंकवादी या उग्रवादी का व्यवहार है भारतीयों से, या एक मानवीय व्यवहार है? इस पर क्या सरकार टिप्पणी करेगी? दूसरी क्लैरिफिकेशन, सर, कितने हजार और भारतीय हैं? हमने वो तो देखे जो हथकड़ी और जंजीरों में बंधकर आए, हमारे भाई बहन और बच्चे, पर कितने हजार ऐसे भारतीय हैं 7,25,000 में से जिन्हें अमेरिका ने डिटेंशन सेंटर में इसी अमानवीय तरीके से बंद कर रखा है, और उनके क्या हालात हैं और क्या उनको आपने काउंसलर एक्सेस दिया है? तीसरी क्लैरिफिकेशन, सर, क्या अब की बार ट्रंप सरकार नमस्ते ट्रंप पर 100 करोड़ रुपया खर्च करने वाली, उनके गले पड़ने वाली सरकार ये समझती है कि ये सब 7,25,000 भारतीय इसलिए गए कि 2 करोड़ रोजगार बार बार हर साल देने का वादा करने वाली सरकार न रोटी दे पाई, न अच्छी जिंदगी दे पाई, और मजबूरन पत्नी के गहने रहन करके 1-1 एकड़ जमीन बेचकर अपना मकान गिरवी रखकर ये लोग वहां गए? अब इनके बारे में सरकार क्या करेगी? चौथी क्लैरिफिकेशन, सर, I'll close it then. Thank you. क्या सर, ओनली लास्ट क्लैरिफिकेशन, जब कोलंबिया जैसा छोटा सा मुल्क और उनकी राष्ट्रपति लाल आंख दिखाकर अमेरिका को अब उनके नागरिकों को बेइज्जत और अपमानित करने के बारे में उनको सही मार्ग दिखा सकता है, तो आप क्यों नहीं? तब जब 1993 में जब हमारे एक डिप्लोमेट के साथ, सर, एक लाइन सर, वन लाइन सर, You made your point. सर, वन लाइन, Sorry. विद ड्यू रिगार्ड, देखिए, सर, जस्ट वन लाइन। Second, I made a departure, Yes. believing in everybody's commitment. Sir, I defer to everything. Tiruchi Shiva. Sir, No, just nothing, one line. No. No. Shri Tiruchi Shiva. I will not. Please, take your seat. You have never done. For a change, obey the chair. Please, for a change. It will be the first of the kind from Shri Tiruchi Shiva. Please. Tiruchi ji, nothing is going on record. Shri Tiruchi Sharma. Shri Tiruchi Shiva. Thank you, Chairman, sir. What is this? You are a senior man and still doing it. Can there be a more abuse of a privilege extended? Thank you, Chairman, sir. Sir, thank you. Shri Tiruchi Shiva. Sir, it is not. Sir, pointing it is fingers intervention. at anyone. The honorable member has misunderstood. It is intervention. Please go ahead. I said I allowed interventions. He can ask. Please go ahead. Chairman, sir, I said it is not pointing fingers at anyone. Just we need some clarifications. We accept that what the External Affairs Minister told, that it is an ongoing process. The deportation of illegal migrants have been happening. But what we have heard now is that the way they have been sent is not in a proper manner. I would like to know whether Indian embassy has been contacted by the US government
and have given information that this number of people are going to be deported. And in that case, what was the reaction? And what we hear through media is that these people were handcuffed, they were ill-treated, stranded for more than 14 hours, and it is totally inhuman that nobody will admit, whether the government or us or any human. So they are all Indians. First of all, the deportation should happen in a proper manner. Why it should be an Air Force flight where there will be less comforts, we know very well. And what steps our government has taken, if at all it has been informed, to deport them. How many women were there? How many children were there? And after they have reached India, whether the government has reached out to them to know their experience and have tried to address what has happened, and if anything to be. અને સમાચારોમાં હવે આગળ વધીએ. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાની શરૂઆત બોર્ડની લેખિત પરીક્ષા પહેલા શરૂ થઈ. પ્રાયોગિક પરીક્ષા 6 થી 17 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. અમદાવાદ શહેરના 7,200 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. વિજયનગર સ્કૂલમાં વિદ્યાર્થીઓનું ગુલાબથી સ્વાગત કરવામાં આવ્યું. જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાએ પહોંચી પરીક્ષાનો શુભારંભ કરાવ્યો. વિદ્યાર્થીઓને પ્રાયોગિક મહાવરો કરાવવા શરૂ કરાઈ છે આગવી પહેલ. નિષ્ણાત શિક્ષકો પ્રયોગના વિડીયો બનાવી યુટ્યુબ પર અપલોડ પણ કરે છે. પરીક્ષાર્થીઓ માટે આ વિડીયો ખૂબ જ મદદરૂપ થઈ રહ્યા છે. પ્રાયોગિકમાં જ્યારે શરૂઆતમાં શાળા કક્ષાએ જ્યારે પ્રેક્ટિકલ શીખવવામાં આવે ત્યારે વર્ષના અંતે એમને એ યાદ ન હોય તે માટે અમે પ્રેક્ટિકલનો મહાવરો કરવા માટે ડિજિટલ સાયન્સ લેબ શરૂ કરી છે. અને આ ડિજિટલ સાયન્સ લેબ જે છે એ અમે યુટ્યુબ ચેનલ પર, અમારી અમદાવાદ સિટીની જે યુટ્યુબ ચેનલ છે એના ઉપર તમામ વિડીયોઝ અમદાવાદ શહેરના અનુભવી શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલા છે અને એ વિડીયો એમાં અપલોડ કરેલા છે, જેથી કોઈપણ પ્રેક્ટિકલ જે છે એ કોઈપણ વિદ્યાર્થી ગમે ત્યારે એનો મહાવરો કરી શકે. રાજ્યના વધુ સમાચારો જોઈશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. અમેરિકામાંથી 33 ગુજરાતીઓને પરત મોકલાયા છે, જેના કારણે જમીન વેચી અમેરિકા ગયેલા લોકોના પરિવારની મુશ્કેલી પારાવાર વધી ગઈ છે. ન્યૂઝ 18 ગુજરાતી માણસાના જામડા ગામે પહોંચ્યું હતું. અહીંના ઝાલા પરિવારના 4 સભ્યો 15 દિવસ પહેલા અમેરિકા ગયા. પરિવારનું કહેવું છે કે તેઓ જ્યારથી ગયા છે ત્યારથી તેમની સાથે કોઈ સંપર્ક થયો નથી. દિલ્હીના મેહુલભાઈ પાસેથી યુરોપના વિઝા કરાવાયા હતા અને હાલ તેઓ ક્યાં છે અને કઈ સ્થિતિમાં છે તેની પરિવારને કોઈ જાણકારી નથી. આ તરફ મહેસાણાના લાંઘણજનો યુવક પણ અમેરિકા જવા નીકળ્યો હતો અને તે સંપર્ક વિહોણો છે. છેલ્લી 21 જાન્યુઆરીના રોજ યુવકની પરિવાર સાથે ટેલિફોનિક વાતચીત થઈ હતી. બાદમાં યુવકનો કોઈ સંપર્ક થયો નથી. સુરતના કિતુલ પટેલ નામના વ્યક્તિ ગેરકાયદેસર રીતે અમેરિકા ગયા હતા. અમેરિકા જવા માટે તેઓ પોતાના ફ્લેટ પણ વેચી ચૂક્યા હતા. ત્યારે અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોને દેશ છોડવાની નોટિસ આપતા કિતુલભાઈના પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. સુરત શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે, ત્યારે પોલીસે પણ આવા તત્વોને પાઠ ભણાવવા કમર કસી છે. સુરતના માથાભારે અને ગુજસી ટોકના આરોપી આરિફ શેખના ઘરે તંત્રનું બુલડોઝર ફેરવાયું. એસએમસી અને પોલીસ વિભાગે સંયુક્ત કામગીરી કરી દબાણ હટાવવાની કામગીરી કરી. તંત્ર દ્વારા બે ઘર વચ્ચે બનાવવામાં આવેલા રોડનું ડિમોલિશન કરાયું. મહત્વનું છે કે આરિફ શેખ ઉર્ફે મિંડી સામે અનેક ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. આરોપી એટલો શાતિર હતો કે જ્યારે પણ પોલીસ તેને પકડાવવા આવતી હતી ત્યારે ફ્લાયઓવર બ્રિજનો ઉપયોગ કરતો. સુરતમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરીની ઘટનાઓ વધી રહી છે, ત્યારે અન્ય અસામાજિક તત્વોમાં પણ આ પ્રકારની કાર્યવાહીથી પોલીસનો ડર બેસશે. ગુજરાત હાઈકોર્ટે સ્ટે હટાવતા દેવભૂમિ દ્વારકામાં તંત્રનું બુલડોઝર શરૂ થઈ ગયું છે. ગઈકાલ બાદ આજે પણ બેટ દ્વારકા ખાતે 1.7 કરોડની કિંમતની 6.5 સ્ક્વેર ફૂટ સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. દ્વારકાના વિવિધ ટાપુઓ પર તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. સરકારી જમીનો પર કરવામાં આવેલા ધાર્મિક દબાણો દૂર કરવા તંત્રે કાર્યવાહી શરૂ કરી હતી, જેને લઈ હાઈકોર્ટમાં અરજીઓ કરવામાં આવી હતી. ત્યારે હાઈકોર્ટે ડિમોલિશન પર સ્ટે મૂકવાની અરજી ફગાવી હતી. અરજદારો સુનાવણી દરમિયાન પૂરતા પુરાવા રજૂ નહોતા કરી શક્યા. આખરે કોર્ટે ગોચર જમીનો પરના દબાણો દૂર કરવાની સ્ટેની અરજી ફગાવી દીધી. બાદમાં તંત્ર ફરી એક વખત ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી તેજ ગતિથી શરૂ કરી દીધી છે. સરકારે અને તંત્રે સરકારી જમીનો પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવા અભિયાન શરૂ કર્યું છે. ત્યારે દ્વારકા બાદ પોરબંદર જિલ્લામાં પણ તંત્ર દ્વારા દબાણ હટાવવા. એક વાત સમાચારોમાં આગળ વધીએ. દાહોદમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકનો આપઘાતનો પ્રયાસ. પોતાની જ દુકાનમાં ઝેરી કેમિકલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો. વ્યાજખોરોને રૂપિયા આપ્યા બાદ પણ ધમકી આપતા હતા. ચેક બાઉન્સ કરવાની ધમકી આપતા કંટાળીને આપઘાતનો પ્રયાસ કર્યો. યુવકને સારવાર માટે દાહોદની હોસ્પિટલમાં ખસેડાયો છે. વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા પરિવારજનોની માંગ છે.
मेरी बहन के पास से चेक वो लोगों ने ले लिए थे। अब वो चेक मेरे भाई के नाम के थे चेक, वो चेक वो लोगों ने बाउंस करके मेरे भाई को धमकी दे रहे हैं मार डालने की, हमको चेक पैसे ला के दे। मेरे भाई की ताकत नहीं हैगी। अब उसने उसकी दुकान के ऊपर वो जेर पी लिया हैगा। अब उसमें कुछ भी हो, कुछ हो जाए कर जाए तो ये ब्याज वालों की जवाबदारी। સુરતમાં ગટરમાં પડેલ બાળકની 20 કલાકે પણ ભાળ મળી નથી. ગટરમાં પડેલા બાળકની શોધ માટે એનડીઆરએફની ટીમ પણ હવે પહોંચી ગઈ છે. ફાયરની ટીમ બાદ હવે એનડીઆરએફની ટીમ શોધખોળ કરી રહી છે. વડોદરાથી એનડીઆરએફની ટીમ સુરત પહોંચી ગઈ છે, કારણ કે ઘણો સમય થઈ ચૂક્યો છે, પરંતુ ગટરમાં ખાબકેલા આ બાળકને હજુ સુધી શોધી શકાયો નથી, કારણ કે મોડી રાતથી જ તેને શોધવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. ફાયર બ્રિગેડની ટીમ પણ ત્યાં હતી. જો કે 20 કલાક થઈ ગયા, હજુ આ બાળકની કોઈ જ ભાળ મળી નથી, જેથી હવે વડોદરાથી એનડીઆરએફની ટીમ સુરત પહોંચી ગઈ છે. હવે એનડીઆરએફની ટીમ આ બાળકની શોધખોળ કરશે. છોટાઉદેપુરમાં સરપંચ પતિએ દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ. આવાસ મંજૂર કરાવી આપવાનું કહી ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું. સંખેડા તાલુકામાં આવેલ ગામની આ ઘટના છે. આરોપીએ જરૂરી કાગળ ઘરે લઈ આવવાનું કહી દુષ્કર્મ આચર્યું. આરોપી મનોજભાઈ નાથાભાઈ સોલંકીને ઝડપી પાડી જેલ હવાલે કરાયો છે. સંખેડા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં ગ્રાહકને ઓનલાઈન વેજ ઓર્ડર કરતા નોનવેજ આવ્યું. ગ્રાહકે બોડકદેવ વિસ્તારના સબવેમાંથી સ્વિગી પરથી પોટેટો ચીલી ચીઝ ઓર્ડર કર્યું. આ પાર્સલમાં ગ્રાહકને વેજના બદલે નોનવેજ મળ્યું. ગ્રાહક સાથે સબવેના કર્મચારીનો માફી માંગી ઓડિયો પણ વાયરલ કર્યો. વડોદરાના વાઘોડિયામાં પતિએ પત્નીને કારથી ઉડાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો. તલાટી અમીબેન શાહને તેમના પતિ દ્વારા જાનથી મારી નાખવાનો પ્રયાસ થયો. તવરા ગામ નજીક પત્નીને એક્ટિવા સાથે 100 ફૂટ સુધી રોડ પર ઢસેડી. હાલ અમીબેન શાહની હાલત નાજુક છે. પતિનો પત્નીને મારી નાખવાનો પ્રયાસ નિષ્ફળ જતા પોતાને પણ તેણે ઈજા પહોંચાડી. હાલ અમીબેન શાહની હાલત ગંભીર બતાવાઈ રહી છે. તલાટી પત્ની અને આરોપી પતિને સારવાર અર્થે ખસેડાયા છે. પોલીસે એફએસએલ અને આરટીઓની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સારવાર બાદ આરોપી પતિની ધરપકડ કરાશે. ઘટના આ બેન જે ખરા અમીબેન તલાટી વ્યારા જોબ કરે છે અને વઘોડિયા મારા ઘરની સામે જ રહે છે, અને એમને જાણી જઈને એમના ઘર હસબન્ડે મારી નાખવાનો પ્રયત્ન કર્યો છે. છૂટાછેડાનો પણ ઇસ્યુ છે. એમને છૂટાછેડા એ ભાઈ આપતા નથી અને જાણી જઈને મારી નાખવાનો ઇસ્યુ કર્યો છે. ગઈકાલે નોકરી પરથી મારે પરત ફરતા તવરવાળા રોડ પર એક એક્ટિવાળા બેન નીકળ્યા. એની પાછળ પૂર ઝડપે ફોર વ્હીલની ગાડીમાં ધોળાકાભેર એમને ટક્કર મારી અને બેન બોનેટ પરથી ઉછળીને નીચે પડ્યા અને ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. તો એમને પેલા ટ્વિંકલબેનના ઓળખીતાની ફોર વ્હીલમાં એમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં જે ભોગ બનનાર છે એ હાલ અનકોન્શિયસ છે અને હાલ એડમિટ છે બરોડા ખાતે, એટલે ક્રિટિકલ કન્ડિશનમાં છે એવું ડૉક્ટરનું જણાવ્યું. અગાઉ અવારનવાર એમને ઝઘડા થતા હતા, એટલે છેલ્લા ઘણા સમયથી તેઓ જુદા રહેતા હતા, એટલે એવી વિગત હાલ પ્રાથમિક તબક્કે જણાઈ આવેલ છે. જાનથી મારી નાખવાની કોશિશ અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ તપાસ ચાલુ છે.